ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાંના વિભૂતિ મહાયોગ નામના 91મા અધ્યાયની કથાનો વિડીયો. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલિતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પસાર કરી રહ્યો છું. ગૂગલના નેટવર્કના માધ્યમથી સકલ અનંત આકાશમાં વર્તમાનમાં હરપળ પ્રસારિત રહેતી ખરવોના ખરવો પ્રકારની અલગ અલગ ચેનલોને વેબસાઇટોના નેટવર્કને કોમ્પ્યુટર, મોબાઈલ અને ટીવી સાથે જોડવાથી ખરવોના ખરવો પ્રકારની ચેનલોને વેબસાઇટોને કોમ્પ્યુટર, મોબાઈલ અને ટીવીના માધ્યમથી બે આંખો અને બે કાનોવાળા નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરેલા આદિ પુરુષ રૂપી નર અને માદાના જીવો જોઈ શકે છે તેમજ સાંભળી શકે છે. તેવી જ રીતે પરમ બ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડ રૂપી સર્વરના માધ્યમથી પવનસુત રૂપી નેટવર્ક દ્વારા 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી આજ પણ વર્તમાનમાં હરપળ સકલ અનંત આકાશમાં પ્રસારિત રહેતી બ્રહ્મરૂપી અનેક પ્રકારની અલગ અલગ ચેનલો અને વેબસાઇટો સમાન બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુન તેમજ ભૌતિક જ્ઞાન રૂપી દુર્યોધન તેમજ બ્રહ્મા રૂપી સર્જક શક્તિ તેમજ વિષ્ણુ રૂપી પાલક શક્તિ તેમજ ગુણપતિ રૂપી ગુણ આપનાર શક્તિ તેમજ આદ્ય શક્તિ રૂપી શક્તિ આપનાર શક્તિ તેમજ શિવ રૂપી વિસર્જક શક્તિ તેમજ પવનસુત રૂપી પ્રાણ આપનાર શક્તિ તેમજ બ્રહ્માસ્ટિનો રૂપી અગ્નિ આપનાર શક્તિ તેમજ ઇન્દ્ર રૂપી જળ આપનાર શક્તિ તેમજ નર અને માદાના સ્થૂળ દેહો રૂપી રથના 10 દરવાજાનું સંચાલન કરનાર હનુમાન રૂપી શક્તિ તેમજ નર અને માદાના સ્થૂળ દેહો રૂપી રથનું રક્ષણ કરનાર મહાવીર રૂપી શક્તિ તેમજ ભૌતિક જ્ઞાની ભૌતિક જ્ઞાની મનરૂપી માંગણીદાર શક્તિ તેમજ જ્ઞાની મનરૂપી માંગણીદાર શક્તિ તેમજ ભૌતિક જ્ઞાની બુદ્ધિરૂપી શિલ્પકાર શક્તિ તેમજ બ્રહ્મજ્ઞાની બુદ્ધિરૂપી શિલ્પકાર શક્તિ તેમજ ભૌતિક જ્ઞાની વિચારો રૂપી સલાહકાર શક્તિ તેમજ બ્રહ્મજ્ઞાન રૂપી વિચારો રૂપી સલાહકાર શક્તિ તેમજ કામ, ક્રોધ, શ્રવણ, દ્રષ્ટિ, ધ્રાણ, ભૂખ, તરસ, થાક, મોહ અને આશા નામની દૈહિક ઇન્દ્રિયો રૂપી ભૌતિક વિષયોને ભોગવનાર શક્તિ તેમજ અસત્ય, હિંસા, સ્વાર્થ, લોભ, લાલચ, ઘૃણા, ઘમંડ, કપટ, દ્વેષ અને ઈર્ષ્યા નામની બાહ્ય ઇન્દ્રિયો રૂપી ભૌતિક વિષયોને ભોગવનાર શક્તિ તેમજ સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ અને દયા નામની ઇન્દ્રિયો રૂપી ભૌતિક વિષયોને ભોગવનાર શક્તિ તેમજ સાત્વિક, રાજસી, તામસી અને અસુરી ગુણો રૂપી શક્તિ તેમજ સાત્વિક, તામસી અને અસુરી પ્રકારના રંગ, રૂપ, શબ્દ, સ્વાદ, સ્પર્શ, ગંધ, ચેતન, ભય, મૈથુન અને નિંદ્રા નામના વિષયો રૂપી શક્તિ તેમજ સાત્વિક, રાજસી અને તામસી અસુરી પ્રકારના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો રૂપી શક્તિ રૂપી અનેક અલગ અલગ
અલગ અલગ પ્રકારની નિરંજન નિરાકાર નિર્ગુણ અજર અમર અવિનાશી સોફ્ટવેર ચેનલો અને વેબસાઇટો જીવરૂપી નેટવર્કના માધ્યમથી ખરવોના ખરવો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ પિંડો વનસ્પતિ ઝાડો વૃક્ષો ઘાસો શેવાળો પશુઓ પક્ષીઓ પ્રાણીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાંદરો માછલીઓ અને મગરોના ચર્મચક્ષુ અને ચર્મકરણવાળા નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીત સાથે જોડાવાથી તે તમામ ચેનલો અને વેબસાઇટો નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતમાં આવેલા સભાખંડમાં વર્તમાનમાં અર્પણ ખુલતી રહે છે અને તે તમામ ચેનલો અને વેબસાઇટો નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતમાં આવેલા સભાખંડના માધ્યમથી સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડમાં વર્તમાનમાં હરપળ પ્રગટ રહેતી હોવાથી સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વર્તમાનમાં હરપળ સાંસારિક મહાનાટક ભજવાતું રહે છે અને આ રીતનાની ચેનલો અને વેબસાઇટોના માધ્યમથી દ્રશ્યમાન બ્રહ્માંડમાં ભજવાતા સાંસારિક મહાનાટકને સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા ખરવોના ખરવો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ પિંડો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો તેમજ તેમાં નિવાસી જળચર અને સ્થળચર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો વેલાઓ શેવાળો પશુઓ પક્ષીઓ પ્રાણીઓ કીટાણુઓ જીવાણુ માંદરો વાંદરો અને માછલીઓના 2 આંખો 2 કાનોવાળા નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરેલા આદિ પુરુષરૂપી નર અને માદાના જીવો વર્તમાનમાં હરપળ જોઈ શકે છે અને સાંભળી શકે છે. આ રીતના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતમાં આવેલા સભાખંડમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મ દ્વારા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વર્તમાનમાં હરપળ ભજવાતા સાંસારિક મહાનાટકની અધ્યક્ષતા કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવો વર્તમાનમાં હરપળ કરતા રહે છે. આ રીતે સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વનું આધિપત્ય કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવો વર્તમાનમાં હરપળ કરતા રહેતા હોવાથી કૃષ્ણરૂપી આત્મા કરતા રહેતા હોવાથી કૃષ્ણરૂપી હોવાથી કરતા રહેતા હોવાથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવો સકલ આનંદ દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં મહાન વિભૂતિ સ્વરૂપ છે. તેના સિવાય બીજો કોઈ દેવ જ નથી, બીજી કોઈ શક્તિ જ નથી, બીજા કોઈ ભગવાન જ નથી. સકલ આનંદ દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વર્તમાનમાં હરપળ પૂજનીય વંદનીય અને સન્માનની કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવો જ છે. આથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોને જ નમસ્કાર વંદન અને પ્રણામ વર્તમાનમાં અર્પણ કરવા જોઈએ. તેમજ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોની પૂજા અર્ચના વંદના અને આરતી વર્તમાનમાં અર્પણ કરવી જોઈએ. તેમજ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોની શક્તિરૂપી દેવોની ભક્તિરૂપી ગુણગાન સ્મરણ પ્રશંસા અને પ્રસાર વર્તમાનમાં અર્પણ કરતા રહેવા જોઈએ. તેમજ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવો પર જ આસ્થા ભરોસો અને વિશ્વાસ અને શ્રદ્ધા વર્તમાનમાં અર્પણ રાખવા જોઈએ. હવે હું તમને ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાંના વિભૂતિ મહાયોગની ભૂમિકા મહત્વ સ્વરૂપ કાર્ય સ્થાન અને સ્થિતિ વિશે ભગવાને વર્ણવેલા 91મા અધ્યાયની કથા સંભળાવું છું.
વલ્લભ કહે કે હે સુપર પાવર, હવે મને આપના સામ્રાજ્યની દિવ્ય વિભૂતિઓના સ્વરૂપ વિશે સમજાવો અને આપના સામ્રાજ્યની દિવ્ય વિભૂતિઓના કાર્યો અને પ્રક્રિયાઓ વિશે સમજાવો અને આપના સામ્રાજ્યના દિવ્ય વિભૂતિઓની શક્તિ વિશે સમજાવો. સુપર પાવર કહે હે વલ્લભ, હવે હું તને મારા સામ્રાજ્યની દિવ્ય વિભૂતિઓના સ્વરૂપ વિશે સમજાવું છું અને મારા સામ્રાજ્યની દિવ્ય વિભૂતિઓના કાર્યો અને પ્રક્રિયાઓ વિશે સમજાવું છું. મારા સામ્રાજ્યના દિવ્ય વિભૂતિઓની શક્તિ વિશે સમજાવું છું. મારા સામ્રાજ્યનો કારોબાર અતિ વિશાળ અને વિરાટ છે અને તે રીતના કારોબારના ખરું પ્રકારના નિરંજન, નિરાકાર, નિર્ગુણ કર્મચારીઓ વર્તમાનમાં હરપળ કાર્ય કરતા રહે છે અને મારા ભંડારમાં મૂલ્યવાન રત્નોરૂપી આનંદ, મુક્તાનંદ, નિત્યાનંદ, પ્રેમાનંદ, સહજાનંદ, ગોપાળાનંદ, ગુણાતીતાનંદ, અખંડાનંદ, બ્રહ્માનંદ વર્તમાનમાં હરપળ ભરેલો રહે છે અને મારા કર્મચારી સમાન દ્રશ્યમાન દેહોમાં પ્રગટેલા સૂક્ષ્મ દેહોને જીવો તેની યોગ્યતા પ્રમાણે રત્નોના ભંડારમાંથી આનંદ, મુક્તાનંદ, નિત્યાનંદ, પ્રેમાનંદ, સહજાનંદ, ગોપાળાનંદ, ગુણાતીતાનંદ, અખંડાનંદ અને બ્રહ્માનંદ રૂપી ફળોના રૂપમાં પગાર વર્તમાનમાં હરપળ મળતો રહે છે. મારા સામ્રાજ્યના મહામંત્રીના હોદ્દાની રૂએ ચેતન બ્રહ્માંડ વર્તમાનમાં હરપળ કાર્યભાર સંભાળે છે અને તે ચેતન બ્રહ્માંડના ચેતના મુજબ પ્લાન પ્રમાણે વર્તમાનમાં હરપળ સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ પરિવર્તન પામતું રહે છે અને તેની ચેતના મુજબના પ્લાન પ્રમાણે વર્તમાનમાં હરપળ દ્રશ્યમાન બ્રહ્માંડમાં અનેકતા, અલગતા, પરિવર્તન, વિવિધતા અને નવીનતા ઉત્પન્ન થતી રહે છે અને દ્રશ્યમાન બ્રહ્માંડ રક્ષણ, સર્જન, વિકાસ અને વિસ્તાર પામતું રહે છે અને ચેતન બ્રહ્માંડના પ્લાન પ્રમાણેના દ્રશ્યમાન બ્રહ્માંડના સર્જન માટે તેની આજ્ઞા પ્રમાણે તમામ મહાન વિભૂતિ સમાન વેબસાઇટો રૂપી તમામ કર્મચારીઓ વર્તમાનમાં હરપળ કાર્યો કરતા રહે છે. મારા સુપર કોમ્પ્યુટરના CPU રૂપે ચેતન બ્રહ્માંડ મહાન વિભૂતિ રૂપ વર્તમાનમાં હરપળ બિરાજમાન રહે છે. મારા સામ્રાજ્યના ઝોનિંગ ઓફિસરના હોદ્દાની રૂએ સૂક્ષ્મ બ્રહ્માંડ વર્તમાનમાં હરપળ કાર્યભાર સંભાળે છે અને તે ચેતન બ્રહ્માંડે આપેલી ચેતના મુજબના પ્લાન પ્રમાણે વર્તમાનમાં હરપળ દ્રશ્યમાન બ્રહ્માંડને પ્રગટ અને પરિવર્તન કરવાની તકેદારી રાખે છે અને ચેતન બ્રહ્માંડની ચેતના મુજબના પ્લાન પ્રમાણે દ્રશ્યમાન બ્રહ્માંડમાં વર્તમાનમાં હરપળ અલગતા, અનેકતા, વિવિધતા અને નવીનતા ઉત્પન્ન થતી રહે છે. તેની તકેદારી સૂક્ષ્મ બ્રહ્માંડ વર્તમાનમાં હરપળ રાખે છે અને દ્રશ્યમાન બ્રહ્માંડ વિકાસ અને વિસ્તાર પામતું રહે છે. તેની તકેદારી સૂક્ષ્મ બ્રહ્માંડ વર્તમાનમાં હરપળ રાખતું રહે છે અને ચેતન બ્રહ્માંડે નક્કી કર્યા પ્રકારે, પ્રમાણે અને સમયે ખરો પ્રકારની વેબસાઇટો સૂક્ષ્મ બ્રહ્માંડના માધ્યમથી દ્રશ્યમાન દેહોમાં વર્તમાનમાં હરપળ ખુલતી રહે છે અને તેઓ દ્રશ્યમાન દેહોના જન્મથી તે અંત તક દ્રશ્યમાન દેહોમાં મહાન વિભૂતિ રૂપે નિવાસ કરતી રહે છે. મારા સુપર કોમ્પ્યુટરના સર્વર રૂપે સૂક્ષ્મ બ્રહ્માંડ મહાવિભૂતિ રૂપે વર્તમાનમાં હરપળ બિરાજમાન રહે છે. મારા સામ્રાજ્યના કારભારીના હોદ્દાની રૂએ સૂક્ષ્મ દેહો વર્તમાનમાં આત્માસમ સૂક્ષ્મ દેહો વર્તમાનમાં હરપળ અધ્યક્ષતા સંભાળે છે અને સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહોની તમામ ક્રિયાઓ, કાર્યો અને પ્રતિક્રિયાઓનો વર્તમાનમાં હરપળ કાર્યભાર સંભાળતા રહે છે અને તેઓ દ્રશ્યમાન દેહોના જન્મથી તે અંત તક અધ્યક્ષના હોદ્દાથી દ્રશ્યમાન દેહોમાં મહાન વિભૂતિ રૂપે નિવાસ કરતા રહે છે. મારા સામ્રાજ્યના સુપરવાઇઝરો અને ખબરપત્રીઓના હોદ્દાની રૂએ જીઓ નામની વેબસાઇટો વર્તમાનમાં હરપળ કાર્યભાર સંભાળતી રહે છે અને દ્રશ્યમાન બ્રહ્માંડની તમામ ક્રિયાઓ, પ્રક્રિયાઓ, કાર્યો અને ક્રિયાઓને શબ્દ અને ચિત્ર ફિલ્માવીને જીવરૂપી વેબસાઇટમાં મૂકતી રહે છે અને સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહોની તમામ પ્રક્રિયાઓ, ક્રિયાઓ, કાર્યો અને પ્રતિક્રિયાનું વર્તમાનમાં હરપળ સુપરવિઝન કરતી રહે છે અને તેની શબ્દ અને ચિત્રવાળી દ્રશ્યમાન ફિલ્મોવાળી વેબસાઇટો સુપર કોમ્પ્યુટરના મોનિટરમાં વર્તમાનમાં હરપળ ખુલતી રહે છે. આજની જીવરૂપી વેબસાઇટો મારા સુપર કોમ્પ્યુટરના
સૂક્ષ્મ બ્રહ્માંડરૂપી સર્વ સાથે સીધો સંપર્ક ધરાવતી રહે છે અને તેઓ દ્રશ્યમાન દેહોના જન્મથી તે અંત તક દ્રશ્યમાન દેહોમાં મહાન વિભૂતિ રૂપે નિવાસ કરતી રહે છે. મારા સામ્રાજ્યના સલાહકારની હોદ્દાની રૂપે વિચારો નામની વેબસાઇટો વર્તમાનમાં હરપળ કાર્યભાર સંભાળતી રહે છે અને સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવોને દ્રશ્યમાન બ્રહ્માંડની તમામ ક્રિયા કાર્યોને પ્રતિક્રિયાઓમાં સલાહ અને સૂચના અને દિશા વર્તમાનમાં હરપળ આપતી રહે છે. તે દ્રશ્યમાન દેહોના કોમ્પ્યુટર પર મગજમાં આવેલા ચિત્તરૂપી મોનિટરમાં વર્તમાનમાં હરપળ નાદ બ્રહ્મરૂપે ખુલતી રહે છે અને તેમાંથી ઓમ નામનો પૂર્ણ બ્રહ્મનો શબ્દ પ્રગટ થાય છે અને તેઓ દ્રશ્યમાન દેહોના જન્મથી તે અંત તક દ્રશ્યમાન દેહોમાં મહાન વિભૂતિ રૂપે નિવાસ કરતી રહે છે. મારા સામ્રાજ્યના માંગણીદારના હોદ્દાની રૂપે મન નામની વેબસાઇટો વર્તમાનમાં હરપળ કાર્યભાર સંભાળતી રહે છે અને સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવો પાસે નવી માંગણીઓનો પ્રસ્તાવ રાખતી રહે છે અને તે દ્રશ્યમાન દેહોના કોમ્પ્યુટર રૂપી મગજમાં આવેલા ચિત્તરૂપી મોનિટરમાં વર્તમાનમાં હરપળ ખુલતી રહે છે અને તેઓ દ્રશ્યમાન દેહોના જન્મથી તે અંતક દ્રશ્યમાન દેહોમાં મહાન વિભૂતિ રૂપે નિવાસ કરતી રહે છે. મારા સામ્રાજ્યના કલાકારના હોદ્દાની રૂએ બુદ્ધિ નામની વેબસાઇટો વર્તમાનમાં હરપળ કાર્ય સંભાળતી રહે છે અને સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહોના તમામ પ્રવૃત્તિ ક્રિયાઓ અને કાર્યો અને પ્રતિક્રિયાઓથી ઉત્પન્ન થતી નવસર્જનની ચૈતન્ય બ્રહ્માંડની ચેતના મુજબ યોગ્ય આકાર સ્વરૂપ અને ઢાંચાઓ વર્તમાનમાં હરપળ આપતી રહે છે અને તેને દ્રશ્યમાન દેહોના કોમ્પ્યુટર પર મગજમાં આવેલા ચિત્તરૂપી મોનિટરમાં વર્તમાનમાં હરપળ ખુલતી રહે છે અને તેઓ દ્રશ્યમાન દેહોના જન્મથી અંત તક દ્રશ્યમાન દેહોમાં મહાન વિભૂતિ રૂપે નિવાસ કરતી રહે છે. મારા સામ્રાજ્યના ગ્રહ પ્રધાનના હોદ્દાની રૂએ શક્તિ નામની વેબસાઇટો સકલ અનંત કાર્યભાર સંભાળતી રહે છે અને આ સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહોની તમામ પ્રવૃત્તિ ક્રિયાઓ અને કાર્યોને પ્રતિક્રિયાઓને યોગ્ય શક્તિઓ વર્તમાનમાં હરપળ પૂરી પાડતી રહે છે અને દ્રશ્યમાન દેહોના કોમ્પ્યુટર રૂપી મગજમાં આવેલા ચિત્તરૂપી મોનિટરમાં વર્તમાનમાં હરપળ ખુલતી રહે છે અને તેઓ દ્રશ્યમાન દેહોના જન્મથી તે અંત તક દ્રશ્યમાન દેહોમાં મહાન વિભૂતિ રૂપે નિવાસ કરતી રહે છે. મારા સામ્રાજ્યના ગુણપતિના હોદ્દાની રૂએ ગુણ નામની વેબસાઇટો વર્તમાનમાં હરપળ કાર્યભાર સંભાળતી રહે છે અને સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન જીવોની તમામ પ્રવૃત્તિ ક્રિયાઓ કાર્યો અને પ્રતિક્રિયાઓના યોગ્ય ગુણ વર્તમાનમાં હરપળ ભરતી રહે છે. તે દ્રશ્યમાન દેહોના કોમ્પ્યુટર રૂપી મગજમાં આવેલા ચિત્તરૂપી મોનિટરમાં વર્તમાનમાં હરપળ ખુલતી રહે છે અને તેઓ દ્રશ્યમાન દેહોના જન્મથી તે અંતક દ્રશ્યમાન દેહોમાં મહાન વિભૂતિ રૂપે નિવાસ કરતી રહે છે. મારા સામ્રાજ્યના શિક્ષકના હોદ્દાની રૂએ જ્ઞાન નામની વેબસાઇટો વર્તમાનમાં હરપળ કાર્યભાર સંભાળતી રહે છે અને સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહોની તમામ પ્રવૃત્તિ ક્રિયાઓ કાર્યો અને પ્રતિક્રિયાઓમાં આનુવંશિક જ્ઞાનો વર્તમાનમાં હરપળ પ્રગટ કરતી રહે છે અને તે દ્રશ્યમાન દેહોના કોમ્પ્યુટર મગજમાં આવેલા ચિત્તરૂપી મોનિટરમાં વર્તમાનમાં હરપળ ખુલતી રહે છે. તેઓ દ્રશ્યમાન દેહોના જન્મથી તે અંતક દ્રશ્યમાન દેહોમાં મહાન વિભૂતિ રૂપે નિવાસ કરતી રહે છે. મારા સામ્રાજ્યના વૈજ્ઞાનિકની હોદ્દાની રૂએ વિજ્ઞાન નામની વેબસાઇટો વર્તમાનમાં હરપળ કાર્યભાર સંભાળતી રહે છે. સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહોની તમામ પ્રવૃત્તિ ક્રિયાઓ કાર્યો અને પ્રતિક્રિયાઓમાં ચેતન બ્રહ્માંડની ચેતના મુજબ દ્રશ્યમાન બ્રહ્માંડથી અદૃશ્ય રહેલા નવા સંશોધનો સાધનો અને સગવડો રૂપી વિજ્ઞાનો વર્તમાનમાં હરપળ પ્રગટ કરતી રહે છે અને મારા નેટવર્કનું જ્ઞાન
કરાવતી રહે છે અને તે દૃશ્યમાન દેહોના કોમ્પ્યુટર રૂપી મગજમાં આવેલા ચિત્તરૂપી મોનિટરમાં વર્તમાનમાં હરપળ ખુલતી રહે છે. તેઓ દૃશ્યમાન દેહોના જન્મથી તે અંતક દૃશ્યમાન દેહોમાં મહાન વિભૂતિ રૂપે નિવાસ કરતી રહે છે. મારા સામ્રાજ્યના સર્જકના હોદ્દાની રીતે બ્રહ્મરૂપી સર્જન નામની વેબસાઇટો વર્તમાનમાં હરપળ કાર્યભાર સંભાળતી રહે છે અને સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડની તમામ દૃશ્યમાન દેહોની તમામ પ્રવૃત્તિ, પ્રક્રિયાઓ, ક્રિયાઓ, કાર્યો અને પ્રતિક્રિયાઓથી ગુપ્ત પ્રકારે સૂક્ષ્મ દેહોને જીવોને અજાણમાં રાખીને દૃશ્યમાન બ્રહ્માંડના તમામ દૃશ્યમાન દેહોનું માયારૂપી પડદો ઢાંકીને વર્તમાનમાં હરપળ સર્જન કરતી રહે છે. તે દૃશ્યમાન દેહોના કોમ્પ્યુટર મગજમાં આવેલા ચિત્તરૂપી મોનિટરમાં વર્તમાનમાં હરપળ ખુલતી રહે છે અને તેઓ દૃશ્યમાન દેહોના જન્મથી તે અંતક દૃશ્યમાન દેહોમાં મહાન વિભૂતિ રૂપે નિવાસ કરતી રહે છે. મારા સામ્રાજ્યના પુરવઠા પ્રધાનના હોદ્દાની રૂપે વિષ્ણુરૂપી પાલક નામની વેબસાઇટો વર્તમાનમાં હરપળ કાર્યભાર સંભાળતી રહે છે અને સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના તમામ દૃશ્યમાન દેહોને ભૌતિક જગતના ભોગો, વૈભવો, વિલાસો, સાધનો, સંપત્તિ, સમૃદ્ધિ, સગવડો અને આજીવિકાના દ્રવ્યો વર્તમાનમાં હરપળ માયાવી પડદામાં રહીને પહોંચાડતી રહે છે અને સૂક્ષ્મ દેહોને અને જીવોને પોતાના ખોરાકરૂપી આનંદ, મુક્તાનંદ, નિત્યાનંદ, પ્રેમાનંદ, સહજાનંદ, ગોપાળાનંદ, ગુણાનંદ, અખંડાનંદ અને બ્રહ્માનંદ રૂપી ફળો આપતી રહે છે. તે દૃશ્યમાન દેહોના કોમ્પ્યુટર રૂપી મગજમાં આવેલા ચિત્તરૂપી મોનિટરમાં વર્તમાનમાં હરપળ ખુલતી રહે છે અને તેઓ દૃશ્યમાન દેહોના જન્મથી તે અંત તક દૃશ્યમાન દેહોમાં મહાન વિભૂતિ રૂપે નિવાસ કરતી રહે છે. મારા સામ્રાજ્યના વિસર્જકના હોદ્દાની રૂએ રુદ્ર રૂપી એટલે કે શિવરૂપી વિસર્જન નામની વેબસાઇટો વર્તમાનમાં હરપળ કાર્યભાર સંભાળતી રહે છે અને પર્યાવરણને નડતરરૂપ અંતને આંબી ગયેલા, વૃદ્ધ થયેલા, ખીણ થયેલા, બીમાર અને રોગી દૃશ્યમાન દેહોનું વિસર્જન કરતી રહે છે અને નવસર્જન માટે વર્તમાનમાં હરપળ આકાશની રોકાયેલી જગ્યાને ફરજિયાત ખાલી કરાવતી રહે છે અને તે દૃશ્યમાન દેહોના કોમ્પ્યુટર રૂપી મગજમાં આવેલા ચિત્તરૂપી મોનિટરમાં વર્તમાનમાં હરપળ ખુલતી રહે છે અને તેઓ દૃશ્યમાન દેહોના જન્મથી તે અંતક દૃશ્યમાન દેહોમાં મહાન વિભૂતિ રૂપે નિવાસ કરતી રહે છે. મારા સામ્રાજ્યના ઉદ્દીપકના હોદ્દાની રૂએ બ્રહ્માશ કિરણો વર્તમાનમાં હરપળ કાર્યભાર સંભાળતા રહે છે અને સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના તમામ દૃશ્યમાન દેહોમાં જીવન જ્યોતરૂપી જઠરાગ્નિ પ્રકારે ગુપ્ત અગ્નિને પ્રગટ કરતા રહે છે અને દૃશ્યમાન બ્રહ્માંડમાં અખંડ જ્યોતિરૂપી પ્રગટ અગ્નિને વર્તમાનમાં હરપળ પ્રગટ કરતા રહે છે અને તે દૃશ્યમાન દેહોમાં ચેતન રૂપે પ્રગટ રહે છે અને તેઓ દૃશ્યમાન દેહોના જન્મથી તે અંતક દૃશ્યમાન દેહોમાં મહાન વિભૂતિ રૂપે નિવાસ કરતી રહે છે. મારા સામ્રાજ્યના વાયુદૂતના હોદ્દાની રૂએ વાયુઓ વર્તમાનમાં હરપળ કાર્યભાર સંભાળતા રહે છે અને સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના તમામ દૃશ્યમાન દેહોમાં જીવન જ્યોતરૂપી જઠરાગ્નિ પ્રકારે પ્રગટેલા ગુપ્ત અગ્નિ અને દૃશ્યમાન બ્રહ્માંડમાં અખંડ જ્યોતિ રૂપે પ્રગટ અગ્નિને પ્રાપ્ત વાયુ પાડીને વર્તમાનમાં હરપળ સુરક્ષા કવચ પૂરું પાડતી રહે છે અને તે દૃશ્યમાન દેહોમાં જીવનદાતા સમાન પ્રાણવાયુ રૂપે પ્રગટ રહે છે અને તેઓ દૃશ્યમાન દેહોના જન્મથી અંતક દૃશ્યમાન દેહોમાં મહાન વિભૂતિ રૂપે નિવાસ કરતા રહે છે. મારા સામ્રાજ્યના પાણી પુરવઠા મંત્રીના હોદ્દાની રૂએ જળ વર્તમાનમાં હરપળ કાર્ય સંભાળતું રહે છે અને ઇલેક્ટ્રોનિક રૂપી બ્રહ્માશ કિરણોને ધારણ કરીને સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના તમામ દૃશ્યમાન દેહોમાં જીવન જ્યોતરૂપી જઠરાગ્નિ પ્રકારે ગુપ્ત અગ્નિને પ્રગટ કરતું રહે છે અને દૃશ્યમાન બ્રહ્માંડમાં અખંડ જ્યોતિરૂપી પ્રગટ અગ્નિને ઠારતું રહે છે અને તે દૃશ્યમાન દેહોમાં અમૃતરૂપી જીવન જળ રૂપે પ્રગટ રહે છે અને તેઓ દૃશ્યમાન દેહોના જન્મથી અંતક દૃશ્યમાન દેહોમાં મહાન વિભૂતિ રૂપે નિવાસ કરતું રહેશે. મારા સામ્રાજ્યના પર્યટન મંત્રીના હોદ્દાની રૂએ આકાશ વર્તમાનમાં હરપળ કાર્યભાર સંભાળતું રહેશે અને સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના તમામ દૃશ્યમાન દેહોને યોગ્ય જગ્યા
આપીને અનંત આકાશમાં વર્તમાનમાં હરપળ પર્યટન કરાવતું રહે છે અને તેઓ દ્રશ્યમાન દેહોના જન્મથી અંતક દ્રશ્યમાન દેહોને પોતાના મહાન વિભૂતિ રૂપે સમાવતું પોતાનામાં મહાન વિભૂતિ રૂપે સમાવતું રહે છે. મારા સામ્રાજ્યના સ્ટેજના હોદ્દાની રૂએ સકલ દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહો વર્તમાનમાં હરપળ કાર્યભાર સંભાળતા રહે છે અને સકલ દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહો ખરો પ્રકારની વેબસાઇટને પોતાના CPU સમાન કોમ્પ્યુટર રૂપી મગજમાં વર્તમાનમાં હરપળ અલગ અલગ પ્રકારથી સમયાંતરે પ્રગટ કરતા રહે છે અને તેઓ જન્મથી અંતક તમામ કલાકાર રૂપી વેબસાઇટને પોતાના નાટ્ય ગૃહરૂપી દ્રશ્યમાન દેહોમાં મહાન વિભૂતિ રૂપે આશ્રય આપતા રહે છે. મારા સામ્રાજ્યના ઇન્દ્રિયોના હોદ્દાની રૂએ સ્વાદ, સ્પર્શ, શબ્દ, રૂપ, રંગ, ગંધ, ચેતન, ભય, મૈથુન અને નિદ્રા નામની વેબસાઇટો વર્તમાનમાં હરપળ રસોઈયા, પહેરેગીર, સંગીતકાર, શિલ્પકાર, ચિત્રકાર, અંતરકાર, અધ્યક્ષ, બોડીગાર્ડ, સર્જક અને વિશ્રામ ગૃહની નો કાર્યભાર સંભાળતી રહે છે અને સકલ દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહોમાં સ્વાદ, સ્પર્શ, શબ્દ, રૂપ, રંગ, ગંધ, ચેતન, ભય, મૈથુન અને નિદ્રાને વર્તમાનમાં હરપળ ઉજાગર કરતી રહે છે અને તે દ્રશ્યમાન દેહોના કોમ્પ્યુટર મગજમાં આવેલા ચિત્તરૂપી મોનિટરમાં વર્તમાનમાં હરપળ ખુલતી રહે છે અને તેઓ દ્રશ્યમાન દેહોના જન્મથી તે મૃત્યુ અંતક દ્રશ્યમાન દેહોમાં મહાન વિભૂતિ રૂપે નિવાસ કરતી રહેશે. મારા સામ્રાજ્યના ન્યાયાધીશના હોદ્દાની રૂએ સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ અને દયા નામની વેબસાઇટો વર્તમાનમાં હરપળ કાર્યભાર સંભાળતી રહેશે અને સકલ દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ અને દયાના પાઠ વર્તમાનમાં હરપળ ભણાવતી રહે છે અને દ્રશ્યમાન બ્રહ્માંડમાં વિશ્વાસ અને ભરોસો પ્રગટ કરતી રહે છે અને તે દ્રશ્યમાન દેહોના કોમ્પ્યુટર રૂપી મગજમાં આવેલા ચિત્તરૂપી મોનિટરમાં વર્તમાનમાં હરપળ ખુલતી રહે છે અને તેઓ દ્રશ્યમાન દેહોના જન્મથી તે અંતક દ્રશ્યમાન દેહોમાં મહાન વિભૂતિ રૂપે નિવાસ કરતી રહે છે. મારા સામ્રાજ્યના વિષયોના હોદ્દાની રૂએ કામ, ક્રોધ, ધ્રાણ, દ્રષ્ટિ, ભૂખ, થાક, આશા, મોહ, સોમાન અને શ્રવણ નામની વેબસાઇટો વર્તમાનમાં હરપળ કાર્યભાર સંભાળતી રહે છે અને સકલ દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહોમાં કામ, ક્રોધ, ધ્રાણ, દ્રષ્ટિ, ભૂખ, તરસ, થાક, આશા, મોહ, સોમાન અને શ્રવણને વર્તમાનમાં હરપળ ઉજાગર કરતી રહે છે અને તે દ્રશ્યમાન દેહોના કોમ્પ્યુટર મગજમાં આવેલા ચિત્તરૂપી મોનિટરમાં વર્તમાનમાં હરપળ ખુલતી રહે છે અને તેઓ દ્રશ્યમાન દેહોના જન્મથી તે અંતક દ્રશ્યમાન દેહોમાં મહાન વિભૂતિ રૂપે નિવાસ કરતી રહે છે. મારા સામ્રાજ્યના સૈનિકના હોદ્દાની રૂએ અસત્ય, હિંસા, ધૃણા, ઘમંડ, સ્વાર્થ, લોભ, લાલચ, દ્વેષ, કપટ અને ઈર્ષ્યા નામની વેબસાઇટો વર્તમાનમાં હરપળ કાર્યભાર સંભાળતી રહે છે અને સકલ દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહોમાં અસત્ય, હિંસા, ધૃણા, ઘમંડ, સ્વાર્થ, લોભ, લાલચ, દ્વેષ, કપટ અને ઈર્ષ્યા ને વર્તમાનમાં હરપળ ઉજાગર કરતી રહે છે અને તે દ્રશ્યમાન દેહોના કોમ્પ્યુટર મગજમાં આવેલા ચિત્તરૂપી મોનિટરમાં વર્તમાનમાં હરપળ ખુલતી રહે છે અને તેઓ દ્રશ્યમાન દેહોના જન્મથી અંતક દ્રશ્યમાન દેહોમાં મહાન વિભૂતિ રૂપે નિવાસ કરતી રહે છે. મારા સામ્રાજ્યમાં મહાકાળના હોદ્દાની રૂએ સમયરૂપી મહાકાળ હરપળ કાર્યભાર સંભાળતો રહે છે અને સકલ દ્રશ્યમાન બ્રહ્માંડના પોતાના અવિરત રહેતા મહાપ્રવાહમાં વર્તમાનમાં હરપળ ઘસડતો રહે છે અને તે દ્રશ્યમાન દેહોને પોતાના પ્રવાહમાં મહાન વિભૂતિ રૂપે વર્તમાનમાં હરપળ સમાવતો રહે છે. આ રીતની તમામ વિભૂતિઓ દેશ ચેતન બ્રહ્માંડે નક્કી કર્યા પ્રકારે પ્રમાણેને સમયે સકલ દ્રશ્યમાન બ્રહ્માંડના તમામ દ્રશ્યમાન દેહોને આપેલા પાસવર્ડથી વર્તમાનમાં હરપળ ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી દ્રશ્યમાન દેહોના મગજરૂપી કોમ્પ્યુટરમાં ખુલીને દ્રશ્યમાન બ્રહ્માંડમાં પ્રગટ સ્વરૂપ ધારણ કરતી રહે છે અને પોતપોતાનો પ્રભાવ દ્રશ્યમાન બ્રહ્માંડમાં પ્રગટ કરતી રહે છે. આ રીતની તમામ વિભૂતિઓ રૂપી દેવોના અસલી સ્વરૂપ
સ્વરૂપમાં મંદિર રૂપી દ્રશ્યમાન દેહોમાં વર્તમાન મહર પર બિરાજમાન થતા રહે છે અને દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી મહાયજ્ઞમાં મુખ્ય યજમાનનું પદ ગ્રહણ કરતી રહે છે.